જેણે જીભ જીતીને એને જગત જીત્યું. માણસે પોતાની જીભ પર કંટ્રોલ રાખતા આવડે છે, સંસારમાં બધું જીતી જાય છે. કઈ જગ્યાએ મૌન રહેવું અને કઈ જગ્યાએ બોલવું, આનું તમને જ્ઞાન થઈ જાય ને તો તમે બધું જીતી શકો. આ વાણીને ક્યારેય વેડફશો નહીં. આમને આમ જેટલો શ્રમ તમને 2-5 મણ આજની ભરેલી ગુણ ઉપાડીને જવામાં તમને લાગે ને, 2-3 કિલોમીટર ચાલવામાં જેટલો શ્રમ લાગે ને, એટલા કરતા વધારે શ્રમ તમને બોલવામાં લાગે છે. સૌથી વધારે જો એનર્જી વપરાતી હોય તો એ બોલવામાં વપરાય છે. માટે બને ત્યાં સુધી મૌન રહો. અને મૌન જેવું એક શસ્ત્ર જ નથી. સામેવાળા માણસને તમારે ચૂપ કરવો છે, તમે ચૂપ થઈ જાઓ. જે માણસ તમારી સામે કઈ પ્રત્યુત્તર આપે છે, તમે એને સામે પ્રતિકાર આપો તો સામે આવે છે ને કઈ, તમે બોલવાનું બંધ કરી દો, સામેનો માણસ અકળાઈને બંધ થઈ જાય, વયો જાય. શાસ્ત્રમાં લખ્યું છે, અને ત્યાં સુધી મૌન રહો. અને આખો દિવસ તમારાથી મૌન ન રહેવાતું હોય, આખો દિવસ તમારાથી મૌન ન રહે તો કાંઈ નહીં, પણ 2 સંધ્યાના સમયે, એક સવારની સંધ્યા અને એક સાંજની સંધ્યા, 20 મિનિટ માટે તમે દર વખતે સવારમાં અને સાંજે 2 ટાઈમ મૌન રહો. સંધ્યાના સમય કશું બોલશો નહીં, કારણ કે ક્યારેક વાણીથી પણ પાપ થઈ જાય છે. આ 2 સંધ્યામાં મૌન રહો.